હાય દોસ્તો, વ્લોગનો આજે મારો 7મો દિવસ છે. કાલે મેં વ્લોગ અપલોડ નહીં કર્યો કારણ કે મારે ચાર્જિંગ કાલે પણ પતી ગયેલું ને લાઇટ નથી, એટલે મોટા પાર્સલ છે તે 2 લઈને નીકળ્યો છું. આગળ મૂકીને આગળ એક મોટું પાર્સલ ખાંડિયાનું છે, તેને આપી દઉં છું. એક બીજું પાર્સલ મોટું છે, ઢીંગલું છે. એમાં એ પાર્સલ આપણે આપવાનું છે વાકી એટલે કે એને તો હાવ ગળવું જ પડશે. વ્લોગમાં બન્યા રહેજો દોસ્તો, કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. આજે વરસાદ જેવું લાગતું નહીં, વરસાદનું મોસમ જેવું લાગતું નહીં. આપણે એક ભાઈબંધ આવ્યો છે પાર્સલ લેવા, એને આપી દીધું છે પાર્સલ. કંઈક 214 રૂપિયા એવા કંઈક છે, તે લઈ લીધા અને હવે આગળની તરફ નીકળું છું, ઉમરવા છું. અને આગળનો વિડીયો તમે જોતા રહેજો દોસ્તો. વ્લોગમાં બન્યા રહેજો. આ આગળનો વ્યૂ તમને નજારો દેખાડું છું. હમણાં ડુંગરવાટ પહોંચી ગયો છું મેં. આ ડુંગરવાટ પુલ પર આજે ઊભો રહ્યો છું. કેટલા દિવસનો ઊભો રહેવા પણ આજે ઊભો રહી ગયો છું તમને દેખાડવા માટે વિડીયોમાં. ડેલી તો નાહી જ જાઉં છું, પણ આજે ઊભો રહ્યો. કેવું કે ચાલ ઊભો રહેવા દે ને, એમ ઈચ્છા થઈ ગઈ. એટલે આગળની તરફ આ પાર્સલ ડુંગર ચોકડી પર મેહુલભાઈનું આપ્યું, એનું આપી પ્રીપેડ પાર્સલ હતું એટલે આપીને પછી આગળની તરફ જાઉં છું ઘૂંટિયા સાઈડ. પ્રીપેડ પાર્સલ હોય તો કોઈ વાંધો નહીં આવતો, ખાલી સ્કેન કરીને આપી દેવાનું. પેલું પૈસા લેવાના ને એવા તેમાં વાર લાગે એવું છે એમ પાર્સલ આપવા માટે, બીજું કંઈ નહીં. આ છોકરાઓ પણ જાય છે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, એટલે ડેલીનો આ મારો ટાઈમ, એટલે બધા મને રસ્તામાં મળે. છોકરા છોકરીઓ બધા જ મળે આપણને. આ દેખો, અમે પેલું પાર્સલ આપવા ઊભો રહ્યો છે વાકી ચોકડી પર. પેલું મોટું પાર્સલ છે તે ભાઈ, અને દેખો કૂતરામાં એ નજીક આવી જશે. મેં કહું ચાલો ને 1-2 વિડીયો ઉતાર લો એમ. આ મોટું પાર્સલ લેવા આવે છે એ ભાઈ, એ આવી ગયા છે, આપી દીધું છે. એના ભાઈના 3 પાર્સલ છે એક સાથે, એટલે મલ્ટી ઓર્ડર છે. એ બધા પાર્સલો એ ભાઈને આપી દીધા છે. એના કંઈક 640 રૂપિયા જેવા થયા છે. એ બધા પાર્સલો આપીને પછી આગળની તરફ જાઉં છું. વ્લોગમાં બન્યા રહેજો દોસ્તો. વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ ને શેર કરતા રહેજો. સપોર્ટ આપજો, સપોર્ટ કરજો દોસ્તો. જે કંઈ મારી ભૂલચૂક હોય તો માફ કરી દેજો. એ ભાઈ મને કેશ આપ્યા છે 640 રૂપિયા. એ કંઈક સગા જેવો જ થાય છે, ભાઈબંધ જ છે. અમારા ગામમાં બહુ મારા હગા પણ છે એવું કહે છે, સુમરિયા કાકાને થઈને એમ તેમ. મેં કીધું સારું, વાંધો નહીં, અમારા ઘર જેવો જ સંબંધ છે એમ કીધું છે એમને. વ્લોગમાં બન્યા રહેજો. આગળની તરફ હવે નીકળું છું. 3 એના પાર્સલ છે, એ આપી દીધા છે. તે ભાઈબંધને બાય બોલીને આગળની તરફ વ્યૂનો નજારો માનતો જાઉં છું. આજે વરસાદ તો નહીં, વાદળ થોડું ખુલી ગયેલું છે, એટલે સારું છે. આજનું વાતાવરણ તો એટલું બધું તપ નહીં. બાજી તો રેનકોટ જોડે રાખું જ છું, એટલે વાંધો નહીં આવે. રેનકોટ હોય એટલે રેનકોટ પહેરી દેવાનો વરસાદ આવે તો. ઓલરેડી ઝોમેટોનો મારી જોડે રેનકોટ છે, તેનો ઊંધો કરીને પહેરી દેવાનો. આ ભાઈબંધો મળી જશે, કાર્તિક લાલ ભાઈબંધનું નામ યાદ નહીં આવતું, સોરી. એ 2 ભાઈબંધો મળી જશે, 3 ઊંચા પાન. આ મળીને આગળની તરફ આ 2 પાર્સલ છે તે ભાઈને આપવા કહીને ઊભો રહ્યો છું. તે પાર્સલ આપીને પછી આગળની તરફ જઉં છું. આ SK બ્રધર, મારે અહીંયા રોજ જ આવવાનું. SK ભાઈને રોજ મળવાનું. SK દેખો બહુ ખુશ થઈ ગયો છે. આગળની તરફ મેં જાઉં છું. હવે રસ્તાનો નજારો બહુ સરસ છે. રસ્તા બની ગયા છે એટલે સારું છે. કોઈ જાતનું અમુક એવા જગ્યાએ એવું છે, બાજી તો રસ્તા છે બની ગયેલા છે એટલે બહુ સારું છે. હમણાં આ ફાટાથી સીધો રસ્તો ગાગરપુરાથી મોડી ફાટા અને વાઘવાને ડાયરેક્ટ નીકળી જવાય છે. આ સીધો રસ્તો છે. પેલી બાજુ કોલિયારી ફરવા નહીં જાય, અહીંથી સીધો મેં નીકળી જવાનું. પેલી બાજુ ફરવા તો પાછું 5-6 કિલોમીટર ફેર પડે, એટલે આ સીધું ડાયરેક્ટ થઈ ના જાય. પાર્સલો તો એ બાજુ ના હોય તો એ બાજુ જાઉં, પાછી તો નહીં જવું એ બાજુ. રસ્તાનો સરસ નજારો માનતા જાઉં છું. અને આજે બેગ પણ મેં લીધો નહીં, કારણ કે બેગ એમ તો પેલા પાર્સલો સમાઈ જાય વિમલના બેગમાં, એના લીધે પછી મેં બેગ નહીં લીધો. હા, આગળની તરફ વાઘવાનું એક પાર્સલ હતું, તે કેન્સલ કરવા કીધું, એટલે કેન્સલ કરીને આગળની તરફ મેં નીકળ્યો છું. હવે થલકી બાજુ, થલકીના વાઘવાનું તો પતાવી દીધું છે. આ થલકી બસ સ્ટેન્ડ છે એને કોઈ પાર્સલ નહીં, અને એક લોડન બસ સ્ટેન્ડ પર એક ભાઈબંધ પાર્સલ લેવા આવે છે. એ ભાઈને પાર્સલ આપીશ પછી આગળની તરફ. એ ભાઈ આવી ગયો છે. એ ચોપડી મંગાવી છે બુક, એને પાર્સલ 540નું છે કે 50નું, ખબર 50નું તો મીન્સ 53 હતું, પણ 3 રૂપિયા ઓછા લીધા. કોઈને એમ તેમ થઈ ચાલ્યા કરે, કોઈને કોઈ કસ્ટમર વધારે હાલે, ઓછા હાલે એટલે ચાલી જાય. કોઈ 5 વધારે હાલે, કોઈ 5 ઓછા હાલે, એટલે બધું એડજસ્ટ થઈ જાય. વ્લોગમાં બન્યા રહેજો દોસ્તો. કંઈ મારી ભૂલ હોય તો માફ કરજો. આગળની તરફ આ સુસ્કાલ કુકનાનું પાર્સલ હતું. ડાયરેક્ટ ત્યાંથી એક પાર્સલ છે એક રણાફળિયા, એટલે તે છેક પાર્સલ આપવા માટે આવ્યો છું. બહુ લોંગ પડે છે, કારણ સિંહો ચોકડીથી બહુ દૂર પડે, પણ મેં કીધું ચાલો જઈ આવું છે. આ જેતપુર પહોંચી ગયો છું. હવે
લાઈક કમેન્ટ શેર કરજો અને રિટર્ન બીજા કાલના વ્લોગમાં મળીએ. એ ભૂલચૂક હોય તો માફ કરી દેજો. આ જેતપુર પાવી પહોંચી ગયો છે. આજે મને વરસાદ પણ વાટ નડ્યો નહીં. એમ તો નડે તો કોઈ દિવસ જ નહીં, કોઈક દિવસ વધારે પડી જાય, બાજુ તો નહીં એટલો બધો વરસાદ પડતો, એટલે સારું છે. સારું એટલે વરસાદ તો પડે જ છે, પડવો જ જોઈએ. આપણે વરસાદ પડે તો પણ કામ તો કરવું જ પડે ને. આપણે તો કામ તો કરવાનું ને, એમાં શું, આપણે ખાવા માટે તો કરવું પડે ને. હવે જેતપુર પહોંચી ગયો છું, ચા લઈને આવ્યો છું. જીવનતભાઈ કીધું કે ચા લઈને આવે, એટલે આ જીવનતભાઈ મારી જોડે કામ કરે છે, ઉદયપુરથી આવે છે. મેં કીધું લઈ આવું, ચાલો ને. તો ડેલી અમારે ચા તો થઈ જ જાય, ચા વગર તો ચાલે જ ના, બરાબર. ચા તો પીવી જ પડે. આવા વરસાદના જ મોસમમાં ચા પીવાની મજા, ચા ને નાસ્તો તો જોવે. દેખો કેવી સરસ ચા બનાવી છે. કલ્પેશને ત્યાંથી લાવ્યો છું માર્કેટમાંથી. સારી ચા બનાવે છે, તે ફેમસ, આપણા જેતપુરમાં ફેમસ ચા છે. કલ્પેશ ને રાહુલભાઈની સારી ચા છે. એમાં કલ્પેશભાઈની વધારે ફેમસ છે. એ ભાઈને તો બહુ સાંજના સમયે તો બહુ પબ્લિક હોય છે. ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. ચાલો બાય બાય, ટાટા.